રાકેશભાઈ છે. આજે હું તમને કચરા વિશે કહીશ. મારું નામ બારિયાધારા રાકેશભાઈ છે. હું આજે તમને પાણી વિશે કહીશ. ધારાબેન, મારા ઘર બાજુ કચરો કેમ નાખો છો? મેં તો મારા ઘર બાજુ જ કચરો નાખું છું. તમને શું પ્રોબ્લેમ છે? ધારાબેન, પ્રોબ્લેમ મને નથી, બધાને છે. તમારા ઘરનો કચરો મારા ઘર તરફ આવે છે અને અહીંયાથી આગળ જાય છે. સારું ધ્યાનીબેન, હવેથી હું ધ્યાન રાખીશ કે કચરો કચરા પેટીમાં જ નાખીશ અને એ કચરાને કચરાની ગાડીમાં નાખીશ. હવેથી આપણે ઘર, આંગણું અને સોસાયટી સ્વચ્છ રાખીશું અને સ્વચ્છતા જાળવીશું. પાણી વિશે સમજાવીશું. ધારાબેન, તમારા ઘરનું પાણી મારા ઘર તરફ કેમ રેડો છો? મેં તો મારા ઘર તરફ જ રેડું છું. તમને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ મને નથી, પ્રોબ્લેમ બધાને છે. તમારા ઘરનું પાણી મારા ઘર તરફ આવે છે અને એનાથી મચ્છર આવે છે. એ મચ્છરથી બીમારી થાય છે. સારું ધ્યાનીબેન, હવે પાણી નહીં રેડું અને પાણીનો બચાવ કરીશ અને સ્વચ્છતા જાળવીશ. હવેથી